હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવવાના છે ચણા દાળ નમકીન. જો બજારમાં પેકેટમાં આવે છે તેવી સરસ ક્રિસ્પી અને કડક આપણી ચણા દાળ ઘરે બનાવીએ તો સંદેહથી સારું કહેવાય. તો આપણે મેં સાંજે દાળ પલાળી લીધી હતી. કમસે કમ આપણે 6 કલાક તેને પલાળીને રાખવાની છે. જો તમે પલળીને સરસ થઈ ગઈ એટલે એક કાપડ લઈ આપણે એમાં દાળનું પાણી બધું 2 થી 3 વાર મેં ધોઈ નાખી છે પલળી ગયા પછી બધું પાણી આ રીતના કરી અને આપણે લૂઈ નાખવાનું છે. સૂકવવાની નથી, પાણી ખાલી લૂવાનું છે, જેથી કરીને તેલમાં આપણું ઠંડુ ના પાડી દે. એટલે બધું પાણી આપણે કાપડથી એ રીતના લૂઈ નાખ્યું છે. જોઈ શકો છો તમે, એકદમ કોરી થઈ ગઈ છે આપણી દાળ. એટલે તેલ પણ મેં મૂકી રાખ્યું હતું. હારે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં દાળ બધી નાખી દેવાની છે ધીરે ધીરે. એવી રીતના કરી અને દાળ નાખી દેવાની છે. ધ્યાન રાખવાનું કે આપણે હાથમાં તેલના છાંટા ના ઉડે. જોકે પાણી આપણે બધું નીચોળ કરી નાખ્યું હોય, કાપડથી લૂઈ નાખ્યું હોય એટલે કોઈ વાંધો આવતો નથી. બધી એ રીતના નાખી દેવાની છે. મેં અડધી કરીને નાખી છે. જુઓ તમે, હવે તેલમાં નાખી એ રીતના કરી અને રાખી દેવાની છે. બધી આપમેળે ફૂટી ઉપર આવી જશે. એટલે જેટલી ઉપર આવશે એટલી ક્રિસ્પી આપણી બનતી જશે. ધીમે ધીમે જો આવી ગઈ એ રીતના આપણી દાળ બધી ઉપર આવી જશે. એટલે આપણે એક વારે જે નાખી હતી તે દાળ થઈ જાય એટલે એ કાઢી લેવાની છે. પછી જે બચી હતી એને પણ આપણે તરવા નાખી દેવાની છે. બધી દાળ આપણે તરવાની છે. જો બધી દાળ નાખી દીધી છે. હવે આપણે હલાવી અને મૂકી દેવાનું છે. એની રીતે જે ઉપર આવતી જશે દાળ બધી. એક કાગળ આપણે સફેદ હોય તે લઈ લેવાનું છે, જેથી કરીને આપણે દાળમાં તેલ આવે તે કાગળ ચોસી લેશે. એટલે કાગળ આપણે એમાં રાખ્યું એટલા માટે છે. જો કાગળમાં નાખી અને પછી આપણે એ જ કાગળથી ઉપરથી ઘીસી લેવાનું છે, જેથી કરીને વધારાનું તેલ બધું એમાં આવી જાય. જો આવવા માંડ્યું છે વધારાનું જેટલું એક્સ્ટ્રા તેલ આવ્યું હોય તો બધું પેજમાં રહી જશે. એટલે આપણે એને સ્ટોર કરવો હોય તો 1 મહિનો સુધી આપણે આ દાળનો સ્ટોર કરી શકીએ છીએ. બાળકોને ખાવાની પણ મજા આવે છે, મોટા પણ ખાઈ શકે છે આ દાળને. તેલ બધું સાફ કરી અને એક પ્લેટમાં લઈ લીધી. હવે આપણે એમાં મસાલા કરવાના છે. મેં આમચૂર પાવડર અને ધાણા પાવડર બે હારે મિક્સ કરી દીધા હતા. તો એ બે મિક્સ પાવડર નાખવાનું છે. અને નમક આપણે સ્વાદ અનુસાર જેટલું ઠીક લાગે આપણે એટલું નાખવાનું છે. કોઈ ખારું ખાય, કોઈ મોરું ખાય, આપણે યોગ્ય પ્રમાણે નમક નાખવાનું છે. અને ચટણી મરચું પાવડર પણ એટલું જ નાખવાનું છે, આપણે યોગ્ય લાગે તેટલું. કોઈ તીખું ખાતા હોય તો વધારે પણ ઉમેરી શકીએ. તો આપણે 3-4 મસાલા તે ઉમેરી અને મિક્સ કરી લેવાના છે. મિક્સ કરી અને આપણે એને એક ડબ્બામાં પણ ભરી દઈએ. જે અહીંયા આપણું મન થાય તો એમાં ડુંગળી, મરચું, ટમેટું, લીંબુ નાખી અને ખાઈ શકીએ છીએ. નાસ્તામાં બેસ્ટ કહેવાય. ચણા દાળ નમકીન આપણી તૈયાર છે. જો મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય મુરલીધર.